દર્શક મિત્રો નમસ્તે. ટેકનોલોજીના વધુ એક એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિરલભાઈ રાઠોડ પાસેથી જાણવાના છીએ કે ઉનાળામાં ગરમી વધે એમ ટેલિકોમ કંપનીઓ પોતાના ભાવ પણ વધારતી હોય છે. તો આ તો એક વેપારની વાત થઈ, પરંતુ એને કોઈ કનેક્શન ઉનાળાની ગરમી સાથે અથવા તો ટેકનિકલ કંઈ છે એની પાછળનું કારણ એ રહસ્ય પરથી પડદો ઉંચકશે વિરલભાઈ રાઠોડ. વિરલભાઈ, આપનું સ્વાગત છે. બહુ સાચી વાત છે સર. ઘણી બધી ગરમી પડી રહી છે. ખાસ કરીને અમદાવાદમાં તો રેકોર્ડ બ્રેક થઈ રહ્યા છે છેલ્લા 2 થી 3 દિવસ થયા. અને સૌરાષ્ટ્રમાં પણ હવે બહુ તાપમાન વધે છે, કારણ કે સૌરાષ્ટ્રને એવું મનાતું કે એ દરિયાઈ પ્રદેશ છે, દરિયાની હવા આમ ફરે એટલે એનામાંથી થોડી ઠંડક થઈ જાય. પણ હવે તમે જુઓ તો કેટલી બધી ગરમી વધી રહી છે. અને એક સર્વે કરવામાં આવ્યો છે કે જેટલી બી ટેલિકોમ કંપનીઓ છે કે જેના બી તમે સિમ કાર્ડ યુઝ કરો છો, ડેટા યુઝ કરો છો, વાઈફાઈ યુઝ કરો છો, એ બધી કંપની ઉનાળામાં જ ભાવ વધારો કરે છે. ઉનાળામાં જ નવી નવી સ્કીમ લાવે છે, ઉનાળામાં જ એવી બધી ઓફર લાવે છે કે આપણે એની પાસે મજબૂર થવું જ પડે છે. તો આ પાછળનું એક માત્ર રીઝન જો હોય એ ચોંકાવનારું છે, પણ બહુ સહજ છે. એ ચોંકાવનારું રીઝન એ છે કે માત્ર કંપની નહીં, ઓવરઓલ જેટલા બી ટેલિકોમ્યુનિકેશન ફેક્ટર છે એ લોકોને ઉનાળામાં ખર્ચો વધી જાય છે. શેનો ખર્ચો? તો એ માત્ર છે એસી નો ખર્ચો. હવે જાણીને નવાઈ લાગશે કે એસી ના ખર્ચામાં તો શું નવું છે, એસી તો બધી જગ્યાએ સેમ જ હોય છે. પણ ના, એસી બધી જગ્યાએ સેમ નથી હોતા. સર્વરમાં મૂકવામાં આવતા અમુક પ્રકારના જે એસી હોય છે એની કન્ટિન્યુઅસ 12-24 કલાક સુધી કુલિંગ રાખવા માટેની એક આખી કેપેસિટી હોય છે. અચ્છા. એના કારણે એ સર્વરનો લોડ ઘટાડે છે અને એને કુલ રાખે, એકદમ ઠંડા રાખે છે, જેથી કરીને આપણા ટેલિકોમ્યુનિકેશનમાં કોઈ જાતના વિઘ્ન ન આવે. હવે કંપની આવા બધા જે એસેટ્સ હોય છે, આવી બધી જે મિલકતો હોય છે, એને એ લોકો ભાડે રાખતા હોય છે કે એસી નો એક કોન્ટ્રાક્ટ હોય છે અને એના કારણે એ કોન્ટ્રાક્ટનું એને ભાડું ભરવું પડે છે. હવે એ જે જગ્યા એને રાખેલી હોય, જે સર્વર રાખેલા હોય, એ પાછા એ અલગ કંપની, એ કંપની માટેનું એને ભાડું પે કરવું પડે છે. હવે આપણું ખાલી 300 રૂપિયાનું કે 500 રૂપિયાનું રિચાર્જ હોય, એમાંથી ભાડું કેવી રીતે પે કરે, પ્રોફિટ કેવી રીતે કાઢે, પોતાની સર્વિસ કેવી રીતે કાઢે, એના સ્ટાફનો પગાર કેવી રીતે કાઢે. એટલે આ જે લોજિક છે, આ જે ગણતરી છે ને, એ સમજવા જેવી છે ને. એની પાછળ પણ એક ટેકનોલોજી જવાબદાર છે, એ છે કુલિંગ સિસ્ટમ ટેકનોલોજી. આ જે કુલિંગ સિસ્ટમ ટેકનોલોજી છે ને, એ દુનિયાના જેટલી બી આઈટી કંપની છે ને, એ બધીના સર્વરમાં ફિટ થયેલી હોય છે. હવે ઘણી વખત આપણે મોટા હોલમાં જઈએ, સાયન્સ સિટીમાં આટલા મોટા મોટા પાઇપ વાળા તમે એસી ના હવા ફેંકતા હોય, ઠંડી હવા ફેંકતા એવા જોયા હશે. તો એની પાછળ કુલર સિસ્ટમ જવાબદાર છે કે જે કન્ટિન્યુઅસ સિસ્ટમને કુલ રાખે છે. હવે એ માટેનો એક ખર્ચો છે, કંપનીને નથી પોસાશો, કોન્ટ્રાક્ટર એમ કે છે અમે મિનિમમ રેટ નથી કરવાના. તો આ કોન્ટ્રાસ્ટના કારણે કંપની શું કરે છે, ટેલિકોમ કંપની ટેરિફ પ્લાનમાં વધારો કરે છે. ડેટા તમને ફ્રી આપશે, ડેટાની જીબીમાં વધારો કરી આપશે, પણ એની સામે પ્રાઇસ એવી રીતે વધારી દેશે કે આપણે ફરજિયાતપણે એના શરણે થવું જ પડે, માત્ર ને માત્ર આર્થિક પોસિબિલિટીના કારણે. હવે એનાથી શું થાય છે? આપણા ખિસ્સાનો બોજ વધે છે. હવે તમે વિચારો કે આટલી ગરમીમાં આપણે ન રહી શકતા હોય અને તેમ છતાં આપણે આટલું ઇઝીલી કોમ્યુનિકેટ કરી શકીએ છીએ. ઇન્ટરનેટમાં ક્યાંય 1% કોઈ ફ્રીઝ નથી થતું. અને એમાંય રિલાયન્સનું એક નવું સાહસ જે જીઓ છે આવી ગયા પછી તો સબ કરલો દુનિયા મુઠ્ઠીમાં જેવું થઈ ગયું છે. ક્યાંય ઇન્ટરનેટમાં 1 મિનિટ માટે પણ લોડિંગ નથી આવતું. તો આ પાછળનું એક રીઝન છે સર્વર ટેકનોલોજી, જેને કુલ રાખવા માટે, ઠંડી રાખવા માટે, ત્યાંની સિસ્ટમને હેલ્ધી રાખવા માટે કરોડો રૂપિયાની કુલિંગ સિસ્ટમ વસાવવામાં આવે છે. એ કરોડો રૂપિયા ત્રીજી કંપની છે, કંપની જે ટેલિકોમની ખુદ નથી, ભાડું ચૂકવે છે. ભાડાની આ બધી વસૂલાત આપણા ખિસ્સામાંથી થાય છે. હવે બીજી એક વસ્તુ શું થઈ છે કે જે લોકો કેબલિંગ સિસ્ટમ જોડે જોડાયેલા છે એને ખબર હશે કે ભાઈ ઉનાળામાં તડકો વધી જાય, ગરમી વધી તો કેબલ વચ્ચેથી તૂટી જાય, ફાટી જાય, એના ઉપર લોડ વધી જાય તો ક્યારેક ગરમીના કારણે પ્રેશરાઇઝ બી થઈ જાય. તો એમાં શું છે કે હવે ફાઈબર ઓપ્ટિક આવી ગયા, એટલે કાચની અંદરથી આખે આખો આપણા વાળના જે થિકનેસ હોય એના કરતા પણ પાતળો વાયર પસાર થાય છે. હવે એના ઉપર લોડ વધે, ગરમી વધે, આટલું બધું જ્યાં એને હાઈટ ઉપર મૂકવામાં આવેલું હોય ત્યાંથી પવનનો મારો વધે, તો એના કારણે ટકી તો રહે છે, પણ એની જે આઉટર સિસ્ટમ છે, જેનું મોડેલ આવે છે, ત્યાં સુધીના વાયરનો ખર્ચો વધી જાય છે, ખાસ કરીને ઉનાળામાં. એનું કારણ એ છે કારણ કે એને સેફ રાખવા માટે વાયર લાઈન લાંબી કરવી પડે છે. આ વાયર લાઈન લાંબી કરવા પાછળનો ખર્ચ ગ્રાહક નામની કન્યા જે છે એના કેળવણી ઉપર ઘા કરવામાં આવે છે. આ કેળ ઉપર ઘા કરવામાં આવે એટલે અમારો અને તમારો બેનો ખર્ચ વધે છે. આ સિમ્પલ લોજિક છે.
અને ખાસ કરીને ડિસેમ્બર જ્યારે શરૂ થશે ત્યારે પાછા એ લોકો ટેરિફ પ્લાનમાં વધારો કરશે કાં ઘટાડો કરશે. એની પાછળનું રીઝન પણ આ જ છે કે એ લોકોને કુલિંગ સિસ્ટમનો ખર્ચો છે કાં ઘટાડવો હોય કાં વધારવો હોય. તો આ કારણે આપણા સમયાંતરે બદલાતા ટેલિકોમના પ્લાન ઉપર ખર્ચો વધે છે અને આવનારા દિવસોમાં હવે બધી ટેલિકોમ કંપની કોઈ રેસ નથી કરતી, કોઈ સ્પર્ધા નથી કરતી. એક જણો વધારે એટલે બીજા જણા આરામથી વધારી દે છે. એટલે આમાં કોઈ ગ્રાહકને ફાયદો છે નહીં. એટલે આ વસ્તુના કારણે આપણે ભવિષ્યમાં એ વસ્તુથી ટેવાવું પડશે કે જો આપણે બેસ્ટ સર્વિસ જોતી હોય તો આપણે કુલિંગના ચાર્જ ભરવા પડશે અને એ આપણા ટેરિફ પ્લાનમાંથી જ વસૂલવામાં આવે છે. એક પ્રશ્ન એ થાય છે કે આ કુલિંગ તો એને બારે માસ નહીં રાખવું પડતું હોય, કારણ કે ગરમી તો હવે લગભગ બારે માસ જેવી જ થઈ ગઈ છે. આમ 1-2 મહિના બાદ કરો તો ગરમી રહેતી જ હોય છે, કારણ કે ઓઝોનનું પણ ઘટતું જાય છે, પ્રદૂષણ વધતું જાય છે. એના કારણે આમ પણ ઉનાળામાં જો કે વધારે રહે છે, પરંતુ એ સિવાય પણ ગરમી તો એટલી તો રહેતી જ હોય છે. એમ 40 આસપાસ તો હવે કોમન થઈ ગયું છે લગભગ. હા, એટલે એની પાછળનું રીઝન એ છે સાહેબ કે દરેક ટેલિકોમ કંપની છે ને એ ઝોન વાઇઝ સર્વે કરીને પોતાની સર્વિસ આપતી હોય છે. હવે તમે તેલંગાનામાં જાઓ તો અહીંયાના સર્વિસ પ્લાન અલગ હશે અને ગુજરાતમાં આવો તો ગુજરાતના સર્વિસ પ્લાન અલગ હશે. એ લોકો રોમિંગ તો ફ્રી કરી દે છે કે ભાઈ ચલો રોમિંગ તમને ફ્રીમાં આપી દઈએ, પણ એ ફ્રીમાં નથી આપતા સાહેબ. એ કોઈક જેનું પ્રાયોરિટી નેટવર્ક હોય એની જોડે એને ટાઈ અપ કરેલું હોય છે કે ભાઈ મારું એક સિમ કાર્ડ છે એ તમારા ત્યાં સુધી ટ્રાવેલ કરશે તો તમારે એને તમારા ટાવરમાંથી મારું સિગ્નલ આપવું પડશે. તો આ માટેના અમુક કરારો હોય છે અને એ ટેલિકોમ કરાર બધી કંપનીએ કરેલા હોય છે. હવે તમે રાજસ્થાનના ટેરિફ પ્લાન જુઓ અને ગુજરાતના ટેરિફ પ્લાન જુઓ તો ઓલમોસ્ટ સેમ હશે. એમાં માઇનર ડિફરન્સ હશે, વધીને 50 થી 70 રૂપિયાનો ડિફરન્સ હશે. પણ એ જ વસ્તુ તમે કાશ્મીરમાં જાઓ, હિમાચલમાં જાઓ, આ બાજુ નૈનીતાલ, ઉત્તરાખંડમાં જાઓ તો એ ટેરિફ પ્લાન લો હશે, કારણ કે ત્યાં છે તો ત્યાં એને એટલો બધો ચાર્જ નથી ભરવો પડતો. એટલે ત્યાં શું કરે, પાછી બીજી એક આપણી મર્યાદા એ છે ને એની તકલીફ એ છે કે આપણે ત્યાં જઈએ તો આપણું સિસ્ટમ ત્યાંનું કામ નથી કરતું, કારણ કે ત્યાં એને અલગ જે સ્લોટ આપેલો હોય છે એ સ્લોટ બહુ મર્યાદિત હોય છે, એમાં આપણે સ્વિચ નથી થઈ શકતા. એટલે આપણે રોમિંગ ચાર્જ ચૂકવવો પડે છે અથવા તો વધારે ડેટા યુઝ થાય છે. હવે તો રોમિંગ ઓલ ઇન્ડિયા લેવલે ફ્રી થઈ ગયું છે, તો હવે એ લોકો પૈસા ક્યાંથી રિકવર કરે છે? એ છે ડેટા ચાર્જિસમાંથી. તમે જે રિચાર્જ કરાવો ફ્રી ઇન્ટરનેટ મળે, તો તમે ગુજરાતમાં ફ્રી ઇન્ટરનેટ 2 GB આખો દિવસ ચાલશે, ને તમે આ બાજુ જાઓ શિમલા, મનાલી, કાશ્મીર સાઈડ તો એક દીમાં અડધો GB પૂરું થઈ જશે, ખબર નહીં પડે. તો આ માટેનો એ ચાર્જ આવી રીતે વસૂલ કરે છે. અને એ લોકોને પણ ડેટા ફ્રીમાં નથી મળતો, એ લોકો પણ ડેટા પરચેસ કરે છે. એક આખું યુનિયન છે ઇન્ટરનેટનું, એના પાસેથી એ લોકો ડેટા પરચેસ કરે છે અને પછી એ લોકો એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. આ કારણે આપણા દેશની અંદર દરેક રાજ્યના ટેરિફ પ્લાન અલગ અલગ હોય છે. તમે કાશ્મીરમાં જાઓ તો એ અલગ હોય, દિલ્હીમાં આવો તો એ અલગ હોય, એમપીમાં આવો તો એ અલગ હોય, ગુજરાત ને રાજસ્થાન તો ઓલમોસ્ટ સેમ છે. ઇવન મુંબઈ સુધી પણ તમને એની સિમિલારિટી જોવા મળશે, પણ ચેન્જ જોવા મળશે તમને તમિલનાડુ, કર્ણાટક, તેલંગાના, પછી આ બાજુ ઉપર વેસ્ટ બેંગોલ, આસામ, ઉડીસા, એ બધી જગ્યાએ ત્યાં ટેરિફ પ્લાનમાં ઘટાડો વધારોનો માઇનોર મેજર ડિફરન્સ તમને એમાં જોવા મળે છે. આમાં એક તો આપણે વેપારની રીતે પણ સમજીએ ને એક બીજું સાથે ટેકનિકલ કારણ પણ સમજીએ કે દાખલા તરીકે તમે કીધું કે કાશ્મીરમાં ભાવ કદાચ ઓછા હશે કારણ કે અહીંયા ઠંડો પ્રદેશ છે, પરંતુ વિરલભાઈ એક પર્વતીય જે વિસ્તાર હોય છે તો ત્યાં તો એને ઉલટાનું નેટવર્ક, કારણ કે આપણને ખબર છે કે જેમ ઊંચે જઈએ એમ નેટવર્કમાં આપણને ધાંધિયા જોવા મળે છે. તો એ અથવા તો અંતરિયાળ વિસ્તાર હોય, ઓછા લોકો રહેતા હોય, ડેન્સિટી ઓછી હોય, અને બીજું કે જે આપણે ટેરિફને સમજીએ તો ગુજરાત સમૃદ્ધ પ્રદેશ છે, રાજસ્થાન સમૃદ્ધ પ્રદેશ છે, પંજાબ પણ સમૃદ્ધ પ્રદેશ છે, પરંતુ ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ એ ગરીબ પ્રદેશ છે. તો ત્યાં એ રીતે ભાવ ઓછા રાખતા હશે ને? હા, એમાં સાહેબ ભૌગોલિક પરિસ્થિતિ પણ ઘણી બધી અસર કરે છે. જેમ તમે કીધું એમ કે કાશ્મીર ઠંડો પ્રદેશ છે અને પહાડી દુર્ગમ વિસ્તાર છે, તો કોઈ પણ ટેલિકોમ કંપની છે ને એ બે એના બેઝ હોય છે, એના બે મૂળ પાયા હોય છે કે જેથી એ પોતાની સર્વિસ પહોંચાડી શકે. એ છે વાયર થ્રુ અને એક વાયરલેસ થ્રુ. હવે જે વાયર થ્રુ બધી કંપનીઓ ટેલિકોમ કંપની ચલાવે છે એને બધા પોતાના વાયર જમીનની અંદર નાખેલા છે. ખાસ કરીને જીઓ જેવી જે કંપની છે જે એક નવો કોન્સેપ્ટ લઈને આવી છે કે બધા કેબલિંગ છે ને આમ જમીનની અંદર છે. હવે કોઈ પણ રોડની આજુબાજુમાં તમે કિનારીમાં જોશો તો સાવ પતલી એવી નાનકડી એવી લાઈન આમ ડામર રોડ કરેલી હશે, એની અંદર છે ને આપણા બધા ઇન્ટરનેટના વાયર હોય છે. અને જ્યારે પણ કોઈ એવું ખાધું ખોદવામાં આવે તો એ જ એની જે કેબલ લાઈન છે ને એમાં એ લોકો કંઈ હળી નથી કરતા. એનું કારણ એ છે કે એક કેબલ સિસ્ટમમાં આખો ડેટા ફ્લો થતો હોય છે. હવે દુર્ગમ પહાડી વિસ્તારમાં એક તો એ લોકોને એટલી હાઈટ મળી રહે, સિગ્નલ બી મળી રહે, અને વાયરલેસ છે એટલે ફ્રીક્વન્સી છે, પણ અહીંયા એને શું ખર્ચો શેનો આવે તો કે ટાવર થવાનો ખર્ચો આવે છે.
ટાવરની દરેક મોબાઈલ કોમ્યુનિકેશનના ટાવર હોય ને એની અંદર તમે જોજો કાવડી મોટી પેટી જેવું કંઈક હશે. એ પેટી જેવું જે છે ને એની અંદર બધી કંપનીના કલેક્ટ કરેલા વાયર્સ હોય છે કે ભાઈ અમારી કંપનીનું આ છે, અમારી કંપનીનું એ માટેના સ્પેશિયલ એવા કલર્સ હોય છે કે એ એને આઈડેન્ટિફાઈ કરી શકે. તો એ કારણે શું થાય છે કે જેમ તમે ઉપર જાઓ એમ નેટવર્કના ધાંધિયા થવાના જ છે, કારણ કે બધી કંપની ત્યાં અવેલેબલ નથી રહેવાની, એટલે એ લોકો ટાઈઅપ કરી લેવાના છે. એટલે એના ટેરિફ પ્લાનની અંદર વધારો ઘટાડવાનો ડિફરન્સ તમે ઓબ્વિયસલી જોવા મળવાનો છે. આ કારણને કારણે આજે જો તમે વૈષ્ણોદેવી જે લોકો યાત્રા કરવા જતા પેલા લોકો, એ લોકો એવું કહેતા કે તમે બીએસએનએલ લઈ જાઓ, બીએસએનએલ ત્યાં બહુ ચાલે છે. ઓબ્વિયસ છે, કારણ કે સરકારે પોતે ત્યાં ખર્ચો કરેલો છે, આટલી મોટી હાઈટ ઉપર એને ટાવર મુકાવવાનો છે. અને ટાવર મૂકવા માટે પણ અમુક પ્રતિષ્ઠિત કંપનીઓ જ છે. જે ટેલિકોમ કંપની રોકાણ કરે છે ટાવર નથી લગાવતી, ટાવર લગાવવા માટે પાછી બીજી કંપનીઓ હોય છે. એટલે આ આખું જે નેટવર્ક છે એની દરેક કોસ્ટ ઉપર આપણા રિચાર્જ ઉપર નભેલી હોય છે કે 300 રૂપિયાના રિચાર્જમાં ટેલિકોમ કંપનીનો ફાયદો, ટાવર ચડાવવાનો હોય એનો ફાયદો, કુલિંગ કંપની થાય એનો ફાયદો. તો એને એની જે રકમ છે ને એ બહુ માઇનોર હોય છે, પણ આજે કરોડો લોકો એક સાથે યુઝ કરે તો એ જે માઇનર રકમ છે એ ભવિષ્યમાં તો મેજર થઈ જ જવાની છે. તો આ કારણે આ ફાયદો છે ને એ ટર્નઆઉટમાં આખો પબ્લિશ થતો હોય છે. અને હવે તો વાયરલેસ ટેકનોલોજી આવી ગઈ છે, છેક તમે છે લદ્દાખ સુધી જાઓ તો તમારું નેટવર્ક લોસ નથી થતો. તો વાયરલેસ જેમ જેમ વાયરલેસ કોમ્યુનિકેશન વધશે, એની ફ્રીક્વન્સી વધશે, એમાંના ભાવ વધશે. તો એના માટેનો પણ એક બીજો એક વિકલ્પ હવે શોધાઈ રહ્યો છે, જે બીજી જગ્યાએ ચાલે છે, દુબઈમાં ને દોહામાં ને એ બધી જગ્યાએ, કે જે ડેટા પેકેજ છે એટલું તમે રિચાર્જ કરાવો ને એટલું યુઝ થાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. તો આ ટેકનોલોજી હજી ભારતમાં આવતા હજી થોડો સમય લાગશે, પણ આપણે એ વસ્તુ માટે થોડુંક તૈયાર રહેવું પડશે નજીકના ભવિષ્યમાં, કે આવનારા દિવસોમાં આપણા ટેરિફ પ્લાન વધશે તો આપણે એની કિંમત ચૂકવવી પડશે, કોઈ પણ કંપની હોય. અચ્છા, હવે પ્રશ્ન આપણે લઈએ વાચક દર્શકનો. તો પ્રિન્ટ મીડિયામાં વધારે કામ કર્યું એટલે વાચક શબ્દ બોલાઈ જાય, પણ હવે ટેવાવું પડશે. દર્શિતા ઠાકર કરીને છે, એણે પ્રશ્ન પૂછ્યો છે કે હવે પેલું પીસીમાં એટલે ઓફિસમાં જતા હોય અથવા ઘરે કામ કરતી વખતે ઘણીવાર પીસીમાં કામ કરતી વખતે વેબ વોટ્સઅપ ખોલતા હોય છે, તો એ લોડ થતા બહુ જ વાર લાગે. પહેલા એટલી વાર નહોતી લાગતી, હવે આમ 100% પહોંચતા તો આમ આપણને, કારણ કે હવે આપણે એટલી બધી ઝડપથી ટેવાઈ ગયા છીએ બીજી બધી બાબતમાં, તો આ બાબતમાં એટલી બધી વાર લાગે છે. પછી બીજો પ્રશ્ન એ છે કે એમાં ઘણીવાર ગઈકાલના મેસેજ ન દેખાય, એ એક પ્રશ્ન થતો હોય છે. અને ત્રીજું કે થોડા સમય તમે બીજા કોઈ ટેબમાં કામ કરતા હો કે બીજી કોઈ એપમાં, એટલે કે વર્ડમાં કે કામ કરતા હો, તો એ વખતે એ વેબ વોટ્સઅપ બંધ હોય, પછી તમે પાછું કંઈક કામ આવ્યું તો એમાં પાછા જાઓ તો ફરીથી એ લોડ થઈ જાય, એટલે પાછી એમાં વાર લાગે. તો આવું કેમ થાય છે? સાહેબ જો આ ત્રણેય પ્રશ્નો હું વન બાય વન એનો આન્સર આપીશ. સૌથી પહેલા તો જે લોકો વેબ વોટ્સએપ યુઝ કરે છે એ પોતાના સેટિંગ્સમાં જઈને એ વસ્તુ પર ચેક કરે કે ઘણા બધા અપડેટ્સ આવી ગયા છે, ઘણી બધી ફીચર્સ એ લોકોએ એડ કરી દીધી છે, અને એમાં એક ફીચર છે બેકઅપ. એના તમારે ટાઈમ આપવો પડે. એ બેકઅપ ફીચર ઉપર લોડ હવે ધીમે ધીમે યુઝ થવાનો છે, કારણ કે જે લોકો વેબ વોટ્સએપ યુઝ કરે છે એને કઈ બેકઅપનો એટલો બધો કઈ પ્રશ્ન નડતો નથી. એ ડાયરેક્ટ લોગિન કરીને સીધું પોતાનું કામ ચાલુ કરી દે છે. એટલે કંપની એવું વિચારે છે કે મારા જેટલા ફીચર છે લોકો બધા યુઝ કરે અને મને એ સર્વરની રિકવરી કરવા માટેનો ટાઈમ મળે, કારણ કે સર્વરના પૈસા એ લોકોએ ભરેલા હોય છે. તો આપણે જે કઈ બી મેસેજ કરીએ છીએ એને એ લોકો થ્રેડ ફોર્મમાં જુએ છે. થ્રેડ ફોર્મ કહેવાય એને ટેકનિકલ ભાષાની અંદર, કે જે આપણે ટેક્સ લખીએ એ થ્રેડ ફોર્મ કહેવાય. અને મલ્ટીમીડિયા તો ઓપન ફોર ઓલ છે જ, ફોટો, વિડીયો, ફાઇલ્સ જે કઈ બી એ મલ્ટીમીડિયામાં ગણાય છે. તો થ્રેડ જેટલા વધે એમ એનો પેકેજ વધે. પેકેજ એટલે એક થ્રેડ, બે થ્રેડ, ત્રણ થ્રેડ, એ રીતે 10-12 થ્રેડ થાય ને એટલે કે આખું પેકેજ વધે, અને એ પેકેજનો લોડ પડે છે એને સર્વર ઉપર. હવે ઘણી વખત તો આપણે એટલી બધી ચેટ કરી નાખીએ, આપણે ખુદને ખબર નથી હોતી કે મને કયો મેસેજ ઇમ્પોર્ટન્સ છે, પછી આપણે ફિલ્ટર કરીએ કે ના આ ઇમ્પોર્ટન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. તો એ જે ઇમ્પોર્ટન્સી માટેનું જે બેકઅપ છે એ અત્યાર સુધી કોઈ યુઝ નતું કરતું. હવે કંપનીએ એ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી છે કે તમે એનો બેકઅપ લઈ શકો છો. એ બેકઅપના કારણે શું થાય છે કે કંપની પોતાના જે સર્વર સિસ્ટમ છે એની અંદર એક સ્ટોરેજ કેપેસિટી યુઝ કરવા માટે આપણે આપે છે, ને એ યુઝ કરવા માટે એ ચાર્જ ચૂકવે છે. હવે ઘણી બધી વખત કેવું હોય કે આપણે ડિલીટ ઓલ મારી દઈએ એટલે એના કારણે કંઈ થતું નથી. એ જે સ્પેસ આપણી ફ્રી થઈ ગઈ તો એના કારણે ખોટ કંપનીને જાય છે. તો આ ખોટને રિકવર કરવા માટે એને શું કર્યું કે ભાઈ વોટ્સએપ વેબની અંદર જે કાંઈ બી લોડિંગ થાય છે એ વસ્તુને એને ડિલે ટાઈમિંગ વધારી દીધું, અને ઉપરના જે મેસેજ છે એ ઓટોમેટિકલી એને સિંક્રોનાઇઝ મોડમાં મૂકી દીધા. હવે સિંક્રોનાઇઝ મોડમાં બધા મેસેજ નહીં આવે. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર.
કે બધા મેસેજ નહીં આવે, કારણ કે જ્યાં સુધી એની લિમિટ હશે સર્વરમાં, એને જેટલી સ્પેસ એલોકેટ કરેલી હશે એટલું જ તમે સ્ક્રોલ ઉપર કરી શકશો, એનાથી નીચે સ્ક્રોલ નીચે નહીં થાય. આના કારણે શું થાય છે કે તમારા જૂના મેસેજ છે એ તમને દેખાતા નથી, વોટ્સએપ વેબમાં ખુલતા નથી, ક્લિક કરો તો ફાઇલ મિસિંગ પણ આવે છે. આ કારણે આ વસ્તુ આપણે પ્રોબ્લેમેટિક થઈ રહી છે. આ એનું ટેકનિકલ રીઝન. હવે એનું સોલ્યુશન ઉપર આવે. હવે જે લોકો વોટ્સએપ વેબ યુઝ કરે છે એ લોકોને ખબર હશે કે ઇઝીલી બધા મેસેજ કોપી પેસ્ટ થાય છે, તમે એને ગમે ત્યાં સેવ કરી શકો છો, ફોરવર્ડ કરી શકો છો. હવે તો વોટ્સએપમાં તમે તમારી જાતને પણ મેસેજ કરી શકો છો. તો જે ઇમ્પોર્ટન્ટ મેસેજ હોય કે જેટલા બી થ્રેડ તમારે કામના હોય એ બધા ફોરવર્ડ કરીને ત્યાં તમને મેસેજ કરી દો. હવે જ્યારે તમે એને મેસેજ કરશો ને તો તમે એમાં અનલિમિટેડ સ્ક્રોલ કરી શકશો ઉપર, જેટલું ઉપર જશે એટલું તમને દેખાશે બધું. અને જો તમારી ફાઇલમાં મલ્ટીમીડિયા હોય અથવા તો કોઈ ચેટમાં મલ્ટીમીડિયા તમારું રિલેટેડ હોય, કાં તમે ડ્રાઈવમાં સેવ કરી લો, કાં તમે તમારી જાતે જ એને ગેલેરીમાં સેવ કરી લો. તો આનાથી શું થશે, તમારું જે સ્ક્રોલ છે ને વધતું જશે ઉપર, અને તમારા મેસેજ છે ને મિસ નહીં થાય. અને જે મલ્ટીમીડિયા હશે એ એઝ ઇટ ઇઝ જ રહેશે. જો કોઈ સામેવાળા વ્યક્તિ ડિલીટ, કારણ કે જે વ્યક્તિ રિસીવર છે ને એને અમુક સ્પેસ સુધીની જ એની લિમિટ મળે છે, એટલે એ એને રિટ્રાઈવ નથી કરી શકતા, જોઈ નથી શકતા, પાછું રિવ્યુ નથી કરી શકતા. એટલે જે કોઈ બી આવું કોમ્યુનિકેશન કરતા હોય, સેન્ડર હોય કે રિસીવર હોય, મોકલનાર હોય કે લેનાર હોય, એને એક જ રિક્વેસ્ટ છે કે તમે જેને મોકલો છો એ ફાઇલને તમે એને જ્યાં સુધી એ સેવ ન કરી લે ત્યાં સુધી એ એમને રહેવા દો. એ ઓટોમેટિકલી તમારામાં સેવ થઈ જશે. અને હવે તો વોટ્સએપમાં સેવનો અલગથી ઓપ્શન આપે છે કે બધું વોટ્સએપના ફોલ્ડરમાં સેવ નથી થતું. એટલે આ ફાયદો પણ તમે એ વસ્તુને લઈને લઈ શકો છો. અને બેકઅપનું ઓપ્શન તો બાય ડિફોલ્ટ છે. જ્યારે લોકો મોબાઈલ ચેન્જ કરે ત્યારે એના વોટ્સએપના મેસેજ પણ એ લોકો રિટ્રાઈવ કરીને આપે છે. અને એનો પણ એક ખુદ ટાઈમિંગ છે. તો બને ત્યાં સુધી બેકઅપનો જે ટાઈમિંગ છે ને એ લેટ નાઇટ રાખો, રાત્રે 2 વાગે, રાત્રે 3 વાગે. જેના કારણે શું હોય કે આપણે લોકો સુઈ ગયા હોય તો ઓટોમેટિકલી બેકઅપ ક્રિએટ કરીને સવારે રિકવર કરી આપે. એટલે તમારો કોઈ પણ મેસેજ છે મિસ આઉટ ના થાય, ડિલીટ પણ ના થાય, અને કોઈ પણ ના જાય. અને સ્ટાર મેસેજની સિસ્ટમ તો ઓલરેડી છે જ. તો હું એ તો આશા આપણે રાખું છું કે ચર્ચા તમે કરી આ ગયા છીએ વસ્તુમાંથી અગાઉ. હા, એટલે તમને માહિતી મળી ગઈ હશે. અને આમાં એક મારું ઇનપુટ આપી દઉં કે મારો અનુભવ એવો છે કે દાખલા તરીકે વેબ વોટ્સઅપમાં આજના જ મેસેજ આવે, ગઈકાલના ન આવે, તો મેં ઇન્ટરનેટ ઉપર થોડું ખાખા ખોળા કર્યું. તો મને એક ઉપાય મળ્યો, એ છે કે તમે તમારા મોબાઈલમાં જાઓ અને સેટિંગમાં જઈ અને વેબ વોટ્સઅપ ખોલો અને એમાં તમે ઓપન કરો પછી એને, અને એમાં સ્ટોરેજમાં જાઓ, સ્ટોરેજમાં જઈ અને કેશ CACHE એવું લખેલું હશે, ક્લિયર CACHE કેશ. એને તમે ક્લિયર કરશો તો આજનાની પણ બીજા પણ મેસેજ તમારા ગઈકાલના એને પહેલાના મેસેજ આવી જશે. આ પણ એક ઉપાય છે, વિરલભાઈએ કહ્યું એ સિવાય. એટલે આ અને પણ બીજું, હા, અને બીજું પણ એક છે સર, કે તમે એક નથી કરી શકતા. એ પાછળનું રીઝન એ છે કે જે લોકો બીજા ટેબમાં ખોલે છે તો કંપનીના જે પ્રોગ્રામિંગ છે એમાં કોન્ફ્લિક્ટ થાય છે, ડુપ્લિકેસી ક્રિએટ થાય છે. એ ડુપ્લિકેસી ક્રિએટ ના થાય ને એટલા માટે બીજા ટેબમાં એક સાથે 2 વોટ્સએપ નથી ખુલતા. આ સિમ્પલ રીઝન છે એની પાછળનું. એટલે તમારે કોઈ પણ જે ટેબની અંદર તમારે વોટ્સએપ યુઝ કરવું હોય ને એની આખી વિન્ડો અલગ કરી નાખો, એની સાથે બીજા બધા ટેબ ના ખોલો. એટલે એ શું થશે, એનો લોડ એના ઉપર નહીં પડે. અને જેના બીજા ટેબમાં તમારે કામ કરવું છે તો એના માટેનું અલગ બ્રાઉઝર ખોલી દો. અચ્છા, એટલે અથવા તો વોટ્સએપ એવું પણ ઇન્ડિવિજ્યુઅલ થાય જ ને રહેશે કે તમારા. અથવા તો એવું પણ થાય ને કે ટેબના બદલે બ્રાઉઝર અલગ કરી નાખો, એવું પણ કરી શકાય ને, હા, તો વધારે હા, એ સારું રહે. પણ કરી શકાય, એ પણ કરી શકાય. માનો હા, કે એ પણ એ કરી શકાય. તમે માઇક્રોસોફ્ટનું એ જ છે એને તમે વેબ વોટ્સઅપ માટે જ વાપરો. ગૂગલ ક્રોમમાં તમે તમારું બીજું જે કંઈક શોધ કરવાનું હોય, ગોતવાનું હોય, એ બધું કામ કરો. થઈ શકે, થઈ શકે. એક સાથે 2 ગૂગલ ક્રોમ ખોલી નાખો તો પણ થઈ શકશે. અચ્છા, એમાં બસ. પણ આ વસ્તુની સ્વિચ થવા માટે આવે છે. તો આ હતી મિત્રો, આજે આપણે ટેકનોલોજીની વાત કરી, ઉનાળામાં કેમ ટેરિફ વધે છે, અને સાથે સાથે વેબ વોટ્સઅપની વાત કરી. તમારા મનમાં કોઈ ટોપિક હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર, મારા ને વિરલભાઈના નંબર ઉપર મેસેજ કરો અથવા તો ફોન કરીને કરી શકો છો કે તમારે આ મુદ્દા ઉપર ચર્ચા અથવા તો જવાબ જોઈએ છે. તો આવતા અઠવાડિયે ફરીથી મળશું. આભાર વિરલભાઈ, ધન્યવાદ.